નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડરમાં 9 વર્ષથી પેરોલ જમ્પ આરોપી ઝડપાયો। એલસીબીએ મોરબીથી મુખ્ય આરોપી સચિન પંડ્યાને ઉઠાવી લીધો। ઝી ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રાવેલ્સના સંચાલકની વર્ષ 2013માં કરાઈ હતી નિર્મમ હત્યા। ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડર કેસનો આજીવન કેદની સજાનો 9 વર્ષથી ફરાર મુખ્ય આરોપી મોરબીથી પકડાયો। ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે તોરાણી સહિત સ્ટાફ પેરોલ ફરલો જમ્પ થયેલ આરોપીઓને ઝડપી પાડવા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પેટ્રોલિંગમાં હતો। દરમિયાન બાતમી મળી હતી કે વર્ષ 2013માં ભરૂચ શહેરમાં સુનિલ તાપિયાવાલાના ચકચારી મર્ડર કેસમાં મુખ્ય આરોપી સચિન પંડ્યાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી। આરોપી વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પાકા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો। પેરોલ જમ્પ કરી ફરાર થયેલ આરોપી હાલ મોરબીમાં રહેતો હોવાની બાતમી મળી હતી। એલસીબીએ વોચ ગોઠવી મોરબીના મહેન્દ્રનગરમાંથી મૂળ ભરૂચના સોનેરી મહેલ ધનલક્ષ્મી એપાર્ટમેન્ટ અને હાલ શિવ એપાર્ટમેન્ટમાં રહેતો સચિન ઉર્ફે લાલુ ઉર્ફે વિશાલ શાહને ઝડપી પાડ્યો હતો। વર્ષ 2013માં 1 જુલાઈના રોજ રાતે સુનિલ તાપિયાવાલાના ઘરનો ડોરબેલ વગાડી અંદર ઘૂસેલા 3 હત્યારાઓએ તેમની નિર્મમ હત્યા કરી હતી। તેમની પત્ની હિરવાને ગળામાં સ્ક્રૂ ડ્રાઈવર ઘુસાડી 75,000ના દાગીનાની લૂંટ કર્યા બાદ બંને પુત્રીઓને ચપ્પુની અણીએ બાનમાં લઈ સોસાયટીઓના પાડોશીઓની નજર સામે જ ફરાર થઈ ગયા હતા। આ કેસમાં કોર્ટે મૃતક સુનિલના સાઢુ સચિન શાહ સહિત 2 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી, જ્યારે પત્ની હિરવા પોતાના જ પતિની હત્યાની સોપારી આપવાના કેસમાં નિર્દોષ છૂટી ગઈ હતી। પારિવારિક ઝઘડાથી કંટાળીને મધ્યપ્રદેશથી ઘર છોડીને નીકળી આવેલી એક યુવતીનો ભરૂચ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયત્નોથી તેના પરિવાર સાથે સુખદ મિલન થયું છે। યુવતીએ આશરે 1 મહિના પહેલા પોતાનું ઘર છોડી દીધું હતું અને વિવિધ સ્થળોએ ભટક્યા બાદ તે ભરૂચ રેલવે સ્ટેશન પર આવી પહોંચી હતી। અહીં એક અજાણી મહિલાએ યુવતીને સુરક્ષિત રીતે પાલેજ પોલીસ સ્ટેશન પર પહોંચાડી હતી। પાલેજ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવતીને મહિલાઓના આશ્રય અને સહાય માટે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરને સોંપી હતી। સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓએ યુવતીની વિગતો મેળવીને તુરંત જ મધ્યપ્રદેશ પોલીસનો સંપર્ક કર્યો હતો। મધ્યપ્રદેશ પોલીસ દ્વારા યુવતીની પરિવારજનોને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ મધ્યપ્રદેશ પોલીસના જવાન યુવતીના કાકા અને ભાઈ યુવતીને પરત લેવા માટે ભરૂચના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા। લાંબા વિરહ બાદ પરિવારનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। યુવતીના પરિવારે તેમની પુત્રીને સુરક્ષિત રીતે શોધીને પરિવાર સાથે મિલન કરાવવા બદલ सखी वन स्टॉप सेंटर नो हृदयपूर्वक आभार व्यक्त કર્યો હતો। मेरे भाई से झगड़ा हुआ था, इसलिए मैं घर से निकल आई। मैं मध्य प्रदेश से हूँ और इधर भटकते भटकते मैं भरूच में आ चुकी हूँ। एक आंटी को मिली तो उसने मुझे थाने में सौंपा। उस थाने से मुझे इधर सखी सेंटर में अच्छे रखा और मेरे मम्मी पापा भाई आए तो मैं खुशी खुशी जाना चाहती हूँ। महिला ने बाल विकास द्वारा चालतु सखी वन स्टॉप सेंटर भरूचમાં એક જ સ્થળેથી 5 જાતની સહાય આપવામાં આવે છે। કોઈ પણ મહિલા કોઈ પણ સમયે આવી શકે છે। કોઈ પણ જાતની હિંસા થઈ હોય તેવા સંજોગોમાં આ સેન્ટર ઉપર આવે છે। એક જ કોઈ પણ મહિલાને 5 કાયદાકીય સહાય, પોલીસ સહાય, હંગામી ધોરણે આશ્રય, કાયદાકીય સહાય આપવામાં આવે છે। એક અજાણી મહિલા મધ્યપ્રદેશથી 12/10ના રોજ ઘરેથી નીકળી ગયેલ। એમના ફેમિલી વાળા એમને 2 દિવસ ગોત્યા પછી તેમને મધ્યપ્રદેશમાં કમ્પ્લેન કરવામાં આવી મિસિંગની। ત્યારબાદ જે બેન છે ભટકતા ભટકતા ભરૂચ જિલ્લામાં રેલવે સ્ટેશને ઉતરેલ। ત્યાંથી એક અજાણી મહિલાએ તેની મદદ કરીને પાલેજ પોલીસ સ્ટેશને હાજર કરેલ। પાલેજ પોલીસે આશ્રય માટે અહીંયા મૂકી ગયેલ। ત્યારબાદ એમના ફેમિલી સાથે કોન્ટેક્ટ કરેલો અને ત્યાં પણ મિસિંગ કમ્પ્લેન કરેલી છે જાણવા મળેલ। તો રાતના જ તે પોલીસ સાથે જ એમના ભાઈ અને એમના મોટા પપ્પા સાથે અહીંયા આવેલ અને હાલમાં તેમને પુનઃસ્થાપન એમના ભાઈ સાથે કરવામાં આવેલું છે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકનો હલ એનએચએઆઈ ક્યારે લાવશે? ગુરુવારે ફરી ચક્કાજામ થયો। ભરૂચથી સુરત જવાની નેશનલ હાઈવે 48ની લેન પર ગુરુવારે ફરી ટ્રાફિક જામ સર્જાયો હતો, જેને લઈ અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। દર બીજા ત્રીજા દિવસે સર્જાતા ચક્કાજામને લઈ વાહન ચાલકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। નેશનલ હાઈવે ઓથોરિટી આ સમસ્યાનું કાયમી નિરાકરણ વહેલી તકે લાવે તે જરૂરી બન્યું છે। વાગદાના લખી ગામની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાનું રાજ્ય કક્ષાએ અભૂતપૂર્વ પ્રદર્શન।
ભરૂચ જિલ્લા કક્ષાની રાસ ગરબા સ્પર્ધા અંકલેશ્વર ખાતે યોજાઈ હતી, જેમાં સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા લખી ગામની વિદ્યાર્થીનીઓએ પ્રાચીન શ્રેણીના ગરબામાં પ્રથમ ક્રમ મેળવી રાજ્ય કક્ષાએ પોતાનું નામ નોંધાવ્યું હતું. રાજ્ય કક્ષાની પ્રતિયોગિતા 25 નવેમ્બરે રાજકોટ મુકામે યોજાઈ હતી. કુલ 24 ટીમોએ ભાગ લીધો હતો. લખી ગામ સરકારી શાળાની છાત્રાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઝઘડિયાના નવા કોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરતા મુલાકાતીઓ અને વૈજ્ઞાનિકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની હતી. મધ્યપ્રદેશના ભોપાલ ખાતે ગત તારીખ 18 નવેમ્બરથી 23 નવેમ્બર સુધી 52માં રાષ્ટ્રીય કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર ભારતમાંથી પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો પોતાની કૃતિઓ રજૂ કરી હતી. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ગુજરાતમાંથી કુલ 8 કૃતિઓ પસંદ થઈ હતી, જેમાં ઝઘડિયા તાલુકાના નવા કોઠીદરા ગામની પ્રાથમિક શાળાની કૃતિ પસંદગી પામી હતી. નવા કોઠીદરા ગામની પ્રાથમિક શાળાના માર્ગદર્શક શિક્ષક ઉર્વિશભાઈ પટેલ તથા શાળાના બાળ વૈજ્ઞાનિક ભાવિક માછી અને જૈનેલ પટેલ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સ્માર્ટ ઇલેક્ટ્રિક પોલ નામની કૃતિનું પ્રદર્શન કર્યું હતું. કૃતિમાં લાઇટના થાંભલા ઉપર કરંટ ઉતરતો હોય તો લોકોને લાઇટ અને અવાજ વળી જાણ થઈ જાય, જેથી લોકો તે થાંભલાથી દૂર રહે અને પોતાનો જીવ બચાવી શકે. બીજા પોલ પર જીપીએસ સિસ્ટમ લગાવેલી હતી. જ્યારે થાંભલો તૂટે તો તેની જાણ જીબીને તરત મેસેજ અને લોકેશન મળી જાય, જેથી કર્મચારી ઝડપથી સ્થળ પર પહોંચી રિપેરિંગ કરી શકે તેવું દર્શાવવામાં આવ્યું હતું. વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચ ખાતે મધર સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ નબીપુર રોડ ઉપર આવેલી વીસીટી કન્યા શૈક્ષણિક સંકુલમાં આવેલ શાળા વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ દ્વારા મધર સ્પેશિયલ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં માતા અને દીકરીની એક ટીમ બનાવી તેમને 1 થી 2 મિનિટની નાની રમતો રમાડવામાં આવી અને પોઈન્ટ આપવામાં આવ્યા. સૌથી વધુ પોઈન્ટ મેળવનાર માતા દીકરીની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી. કાર્યક્રમમાં માતાઓ અને દીકરીઓ વચ્ચેનું આત્મીય જોડાણ ગાઢ રીતે જોવા મળ્યું. અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુમાં મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે નવનિર્મિત શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. અંકલેશ્વર તાલુકા સેવા સદનની બાજુમાં આવેલા મહેસૂલી સ્ટાફ ક્વાર્ટર્સ ખાતે ભવ્ય શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો 2 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આજ રોજ અંકલેશ્વરના નાયબ કલેક્ટર ભરદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ અને પૂજન અર્ચન હોમ હવન સાથે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. સોમનાથ મહાદેવ સાથે માં પાર્વતી, ભગવાન શ્રી ગણેશ અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. મામલતદાર કરણસિંહ રાજપૂતના હસ્તે મંદિરના શિખર પરના સ્તંભ પર ધર્મ ધ્વજારોહણ અને કળશની સ્થાપના કરવામાં આવી. આ પ્રાણ પ્રતિષ્ઠાના પાવન અવસરે મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભો લીધો હતો. આ પ્રસંગે તાલુકા સેવા સદનના અધિકારીઓ, કર્મચારીઓ અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના પિરામણ નાકા પાસે આજે સવારે માર્ગ અકસ્માત થતા દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાઈવા ટ્રક ચાલકે બેદરકારીપૂર્વક વાહન હાંકવા જતા મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જાતા જ હાઈવા ચાલક ઘટના સ્થળે ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત બનેલા મોપેડ ચાલકને ઈજાઓને પગલે તાત્કાલિક સારવાર અર્થે 108 ઇમરજન્સી સેવા દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તંત્ર સ્થળ પર દોડી આવ્યો છે અને ફરાર હાઈવા ચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. પિરામણ નાકા વિસ્તારમાં ટ્રાફિકનો ભારે વેગ અને વધતા અકસ્માતો વચ્ચે ફરી એકવાર માર્ગ સલામતી અંગે પ્રશ્નો ઉભા થયા છે. અંકલેશ્વરના હવા મહેલના ઢાળ પાસે મૂકેલ એંગલમાં હાઈવા ટ્રક ફસાઈ જતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વરના હવા મહેલથી પિરામણ ગામને જોડતા માર્ગ ઉપર ભારે વાહનોના અવરજવર પર પ્રતિબંધ મૂકી તંત્ર દ્વારા હવા મહેલ ઢાળ પાસે એંગલ મૂકવામાં આવી છે. જે એંગલમાં આજે હાઈવા ટ્રક પસાર થતા ટ્રકની કેબિનનો ભાગ એંગલમાં ફસાઈ જતા
એંગલ તૂટી પડી હતી, જેને પગલે દોડધામ મચી જવા પામી હતી. જો કે એંગલ નમી પડતા વાહન વ્યવહાર ઉપર તેની અસર જોવા મળી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચના ચકચારી સુનિલ તાપિયાવાલા મર્ડરમાં 9 વર્ષથી પેરોલ જમ્પ આરોપી ઝડપાયો. એલસીબીએ મોરબીથી મુખ્ય આરોપી સચિન પંડ્યાને ઉઠાવી લીધો. ઝી ઇલેક્ટ્રોનિક્સ અને ટ્રાવેલ્સના સંચાલકની વર્ષ 2013માં કરાઈ હતી નિર્મમ હત્યા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.